તો જય માતાજી ફ્રેન્ડ્સ, તમે આવી ગયા હતા અમારા નવા બ્લોગમાં. અત્યારે અમારે બનાવવાનું છે નવું બોર્ડ, જેની ડિઝાઇન રેડી થાય છે. તો જોઈ લો, મિલન એની ડિઝાઇન રેડી કરે છે. રેડી થયા બાદ મારું ફેબ્રિકેશન નું કામ ચાલુ થશે, જે હું તમને બતાવી દઉં. ચલો સાથે હું તમને બતાવું ફેબ્રિકેશન નું કામ કે હું કરવાનો છું. આપણું બીજું બોર્ડ બનાવવાનું તૈયાર થઈ ગયું છે. એના લેટરો કટિંગ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. જોઈ લો, આ લેટરો કટિંગ થઈ ગયા છે. વિશાલ બ્રો નવા લેટરો બનાવે છે. તો આવી જાઉં, હું તમને બતાવી દઉં. અમે ફોર્મ ઉપર કટિંગ થઈ ગઈ છે, ફોર્મ શીટ પર બનવાનું ચાલુ છે. જોઈ લો, આપણો મિલન ફોર્મ શીટ રેડી કરે છે. તો મિલનભાઈ, શું કેવું છે તમારું અમારા બ્લોકમાં? કઈ કેવું છે? ચલો ભાઈ, મિલનભાઈ તો કઈ કહેતા નથી, પણ આપણે આપણું ફેબ્રિકેશન નું કામ કરવા જઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, ઓલરેડી આપણી ફ્રેમો તૈયાર થઈ ગઈ છે. અત્યારે આપણે જવાનું ફોર્મ શીટમાં એલઈડી લાઇટો લગાવવા માટે. તો ચલો, અત્યારે એલઈડી લાઇટો લગાવવા જવાનું છે આપણે. એટલે એલઈડી લાઇટો લઈ લઈએ. આ રહી આપણી એલઈડી લાઇટો. તો અત્યારે એલઈડી લાઇટો લઈને અત્યારે આપણે ફોર્મ શીટમાં એલઈડી ભરીશું. તો અત્યારે આપણે ફોર્મ શીટ લઈ લઈએ અને એલઈડી આની અંદર બરાબર તમે જોઈ શકો છો કે અત્યારે અમારું પેસ્ટિંગનું કામ ચાલુ છે. આડી ઉપર પેસ્ટિંગ કરવાનું છે. અને હા, આ ફોર્મ શીટ ઉપર આપણે એલઈડી લગાવી દીધી છે. બીજી ફોર્મ શીટ છે એની ઉપર એલઈડી લગાવીને રેડી કરી દીધું છે. અને હા, આ ફોર્મ શીટ નાની છે એટલે આની અંદર આપણે લાઇટ ભરીને હવે ચેનલ લેટર લગાવવાના છે, આની ઉપર બી અને આની ઉપર બી. હવે તમને બીજું બોર્ડ બતાવું જે મોટું છે. આની અંદર આપણે ફોર્મ શીટની અંદર એલઈડી લગાવીને કમ્પ્લીટ કરીને મૂક્યું છે. હવે આની ઉપર ચેનલ લેટર લગાવીને કમ્પ્લીટ કરી દેવાનું. હા, પાછળ વાયરિંગ કરવાનું બાકી છે. અત્યારે આપણે આવી ગયા હતા વાયરિંગ કરવા માટે. જેનું વાયરિંગ બાકી હતું અત્યારે આપણે વાયરિંગ કમ્પ્લીટ કરી દેવાનું આનું. અને હા, વિશાલ પેસ્ટિંગ કરે છે. વિશાલનું કામ પૂરું થવા આવ્યું છે. આના પછી આની ઉપર પતરું મારીને કમ્પ્લીટ કરી દેવાનું. અમે ફિટિંગ કરવા જઈ રહ્યા છે. આ બોર્ડ હવે જે તમે બોર્ડ બનાવ્યા હતા, અત્યારે તમારે ફિટિંગ કરવા જઈએ છીએ અમે. અમને બતાવ્યું હતું. અત્યારે ગાડી પણ આવી ગઈ છે, અંદર ભરાવાનું ચાલુ થઈ ગયું છે. તમે જોઈ શકો છો, આ બધા બોર્ડ અત્યારે અમે લગાવવા જવાના છીએ. સાઈડ ઉપર ફિટિંગ કરવા જવાના છીએ. જવા દો. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો, અત્યારે અમે ટોટલી બધો સામાન હતો એ બધો લઈ લીધો છે અને અત્યારે જઈએ છીએ બોર્ડ ફિટિંગ કરવા. તો